हवा के झोंकों के जैसे आजाद रहना सीखो। तुम एक दरिया के जैसे लहरों में बहना सीखो। हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें। हर एक पल एक नया समा देखे ये निगाहें। जो अपनी आंखों में हैरानियां लेके चल रहे हो तो जिंदा हो तुम। जोगी नचले रंग रच गए, सुना तो जरा हमको है ये कहना, लगते है क्या तुमको पता है ना, मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों, दुनिया की बातें बातें छोड़ के, गमों की बाहों को मरोड़ के, खुशी खड़ी है जिस मोड़ पे, we got to go that way, we got to go that way, कोई गलत। I visited tallest statue of the world in March 2020. कहाँ किसी को पता था कि वो आखिरी महीना होगा उस भीड़ को इस साल में देखने का। स्टैच्यू ऑफ यूनिटी, जहाँ पे हजारों लोग मुलाकात लेते थे, उस समय पे मैंने वहां पे 3 दिन शूट किया था। मस्त मजाનું મ્યુઝિયમ, અંદર આવેલા લાઇબ્રેરી, ઉપર આવેલ વ્યૂ ગેલેરી, નીચે રહેલ સુપર યમી જોર ફૂડ કોર્ટ અને માઇન્ડ બ્લોઈંગ લેઝર શો. We wanted to shoot every part of this place in March 2020. જેથી તમને સવાર હોય કે સાંજ, ખાલી હોય કે ભરેલું, સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેસ્ટ વિઝ્યુઅલ્સ જોવા મળે. અત્યંત ભીડ અને લોકોનો અવાજ શરૂ થાય એ પહેલા કેટલીક શાંતિની પળો માણીશું. અને ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલે ભારતની સૌથી મોટી અને દેશભરમાં વહેતી નદીને જીવનદાયીમાં પરિવર્તિત કરવાનું સ્વપ્ન જોયું હતું. વર્ષ 1946માં સરદાર પટેલે બહુવિધ રાજ્ય અને બહુવિધ ઉદ્દેશ્ય સાથે એક હાઇડ્રો પ્રોજેક્ટની કલ્પના કરી હતી, જેના દ્વારા પાણીની અછતવાળી નદી આસપાસની 75% જમીનને સિંચાઈ પૂરી પાડવા અને ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અપર્યાપ્ત વીજળીવાળા વિસ્તારોમાં પ્રકાશ ફેલાવવા નર્મદાનો લાભ લઈ શકાય. લાંબા સમય સુધી તેમણે સેવેલું સ્વપ્ન સરદાર સરોવર ડેમ વિશ્વનો બીજો સૌથી મોટો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે અને ભારતનો ત્રીજો સૌથી ઊંચો છે, જેની ઊંચાઈ પાયાની હેઠળની ખામીયુક્ત રેખાને ભરવા 2,56,000 ઘન મીટર પ્રી-કુલ્ડ કોન્ક્રીટ અને 53,000 ટન મજબૂત સ્ટીલની જરૂર હતી. ડેમના નિર્માણમાં 68 કરોડ ઘન મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે, જેના દ્વારા વિશ્વના 2 ચક્કર પૂરા થઈ શકે તેવડો રોડ બનાવી શકાય. આ ડેમની સંગ્રહ ક્ષમતા 5,860 MCM છે. સંપૂર્ણ પુરવઠાના સ્તરો પર મુખ્ય કેનાલ 220 MCM પાણીનો સંગ્રહ કરી શકે છે, જે અમદાવાદ જેવા મોટા શહેરની 1 વર્ષની જરૂરિયાત પૂરી કરી શકે છે. ધરતીની એક ધીમી સળવળ નદીઓના પ્રવાહને બદલી શકે છે. કોઈ પણ ડેમ તેનાથી સુરક્ષિત હોતો નથી. ધરતીકંપ સામે સુરક્ષા આપવા ડેમની આસપાસ શિલાઓને ધરતીકંપની ટક્કર ઝીલી શકે તેવા બનાવવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમ જેવા ડેમ માટે આવું કરવું જરૂરી છે, જે પાણીના વિશાળ જથ્થાનો સંગ્રહ કરી રાખીને તેને ધીમે ધીમે છોડે છે. સરદાર સરોવર પ્રોજેક્ટનું નિર્માણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જેનો હેતુ અને પ્રતિબદ્ધતા એવી હતી કે જીવનના સાર સમાન પાણી અને ઉર્જા પૂરી પાડવા દ્વારા નર્મદાના અનિયંત્રિત પાણીનો ઉપયોગ લાખો લોકોના જીવનને અને પશ્ચિમ ભારતના પર્યાવરણની દ્રષ્ટિએ તંદુરસ્ત અને સ્થાયી વિકાસ માટે કરવો. જો કે સરદાર સરોવર પ્રોજેક્ટની ઉત્કૃષ્ટતા ડેમથી વધારે હતી. ડેમની મુખ્ય જીવન રેખા નર્મદાની મુખ્ય કેનાલ છે, જે વિશ્વની સૌથી લાંબી સિંચાઈ નહેર છે, જેની લંબાઈ 458 કિલોમીટર છે.
અને પ્રતિ સેકન્ડ 40,000 ઘન ફૂટ પાણી છોડવાની તેની ક્ષમતા છે, જે ગુજરાત અને રાજસ્થાનમાં પાણીનું વિતરણ કરે છે. પાણી બેજોડ રીતે 71,748 કિલોમીટર લાંબા કેનાલના નેટવર્ક દ્વારા વહે છે, જે નર્મદાની લંબાઈથી 57 ગણી વધારે છે. આ પ્રોજેક્ટની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે ગુજરાતમાં અને તેની આસપાસના 750 કિલોમીટરથી વધારે વિસ્તારના પાણીની તંગીવાળા ક્ષેત્રોમાં સિંચાઈ, જે વાર્ષિક 11.7 અરબ ઘન મીટર પૂરી પાડી શકે છે. ભારતના બહુ ઓછા ડેમ સરદાર સરોવર ડેમની ઉર્જા ઉત્પાદનની બરોબરી કરી શકે છે. ડેમના જળ વિદ્યુત પ્લાન્ટ દરવાજામાંથી વિશાળ ટર્બાઇનો પર પાણી ફેંકી વીજળી પ્રાપ્ત કરે છે. આ ટર્બાઇનો સાથે દિશા બદલતો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતા જનરેટર જોડાયેલા હોય છે. આ ડેમ દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઘરો અને ઉદ્યોગોને વીજળી પૂરી પાડે છે. સરદાર સરોવર ડેમ 1,450 મેગાવોટ જેટલી તોતિંગ વીજળી ઉત્પન્ન કરે છે, જે પ્રતિ વર્ષ 10 અરબ કિલોવોટ સમાન છે. સરદાર સરોવર પ્રોજેક્ટ લોકોને ઉર્જા પૂરી પાડવા ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આજે તે 9,633 ગામડાઓ અને 131 શહેરોના 2 કરોડ 90 લાખ લોકોની જીવરેખા છે, જેમને હવે પીવાના પાણી માટે દૂર જવું પડતું નથી. સરદાર સરોવર પ્રોજેક્ટ એકલો જ ફક્ત લઈ રહ્યા છે. ખરા અર્થમાં તે આનંદદાયકમાંથી જીવનદાયકના રૂપાંતરણને પૂર્ણ કરે છે. સવાર હોય કે સાંજ, ખાલી હોય કે ભરેલું, સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેસ્ટ વિઝ્યુઅલ્સ જોવા મળે. ચલો, આ તો થયું એકાંતવાળું શૂટ. ઝંપલાવીએ ને હવે ભીડમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેટલા પણ તમે ન્યૂઝ વાંચ્યા હોય છે ને કે અહીંયા 18,000ની પબ્લિક છે, 20,000ની છે, 30,000ની છે, એ બધાનો એક પર્ટિક્યુલર ટાઈમ છે. એ છે ઇવનિંગ ટાઈમ. કેમ? કારણ કે તાજી આ લેઝર શો થાય છે. જો તમે સવારે આવો તો વધારે શાંતિ જોવા મળે. નો ડાઉટ ક્રાઉડ હોય છે, પણ તમે પીસફુલી તૈયારી કરતા લાગે છે. વેલ ડન.
ફાઇનલી આઈ એમ એટ ધ વ્યૂ ગેલેરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તમે ઘણા બધા વિડીયોઝ અને પિક્ચર્સ જોયા છે અહીંયાથી પણ અમુક ઇન્ફોર્મેશન એવી છે ને જે અહીંયાના લોકો જ આપણને આપી શકે. મારી સાથે છે રાહુલ ટેલ મી અબાઉટ ધીસ પ્લેસ મોર, કારણ કે અત્યારે મને વ્યૂ તો બહુ જ સરસ દેખાય છે. મને એવું હતું કે બપોરે કદાચ નહીં સારો આવતો હોય પણ આઈ મસ્ટ સે કે તમે ગમે ત્યારે અહીંયા આવો ને વ્યૂ તો સરસ છે, પ્લસ અહીંયા એટલી બધી ગરમી પણ નથી લાગતી. સો આઈ એમ કમ્પ્લીટલી રોંગ ઇન જજિંગ ધીસ પ્લેસ. મને એવું હતું કે ગરમી લાગશે ના. ટેલ મી. ઓકે, આપણે આવી પહોંચ્યા છે જે આપણે કહીએ કે લોખંડી પુરુષને ભારતના જે ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના જે વિશાળ પ્રતિભા હતી એમની, અને તેવી જ એમની વિશાળ પ્રતિમા છે તેમના વિશાળ દિલમાં, હૃદયમાં આવી ગયા છે. અને આપણે સામે જોઈ શકીએ છીએ કે અહીંયા જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, જે સરદાર પટેલે 1946માં સેવેલું સ્વપ્ન હતું, તે પણ અહીંયાથી વ્યુઇંગ ગેલેરી મારફતે જોઈ શકાશે. આ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના 135 મીટરે આવેલી છે. આપ જોઈ શકો. આ છે સરદાર પટેલના અંદરનો ભાગ. તમે જોઈ શકો છો આખા લોખંડથી બધું ઊભું કરેલું છે. એના સપોર્ટ માટે કેટલા હરિયા ગોઠવેલા છે. નીચેનો ભાગ ચપ્પલની કિનારી છે. આનંદ કરજો, કાંઈ હારે નહીં આવે. મરી જાઉં બળ ખાઈ ખાઈને યાર.